વિદેશની ધરતી પરથી દરેક ગુજરાતીનું કાળજું કંપાવી દે તેવા અને આંખોમાંથી ચોધાર આંસુ વહાવી દે તેવા અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેને વિદેશોમાં રહેતા ભારતીય પરિવારોની ચિંતામાં ભયાનક વધારો કરી દીધો છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી અને માત્ર 22 વર્ષની દીકરી વિધિ મેઘાની 7 સમંદર પાર પરદેશની ધરતી પર ધોળા દિવસે ચાકુના ઘા ઝીંકીને નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી છે. વિધિ છેલ્લા 4 વર્ષથી નિયાગ્રા વિસ્તારમાં લો એટલે કે કાયદાનો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી અને ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાના પગ પર ઊભી થઈ રહી હતી. આ કાળજું ચીરી નાખતી ઘટના 15 મેના રોજ બની હતી, જ્યારે વિધિ પોતાના ઘરની બહાર નીકળી ત્યારે એક હિંસાખોર હુમલાખોરે પૈસાની લૂંટ કરવાના ઈરાદે તેના પર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો. વિધિએ પોતાની જાત બચાવવા માટે બહુ જ સંઘર્ષ કર્યો, પરંતુ તે પાપી સામે જીતી શકી નહીં અને છરીના ઘા વાગવાના કારણે તે લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડી હતી. દોસ્તો, સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી, પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. આ ઘટનાના માત્ર 15 દિવસ પહેલા જ તે કેનેડાના હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સમાં શિફ્ટ થઈ હતી અને ગત 14 મેના રોજ જ તેણે પોતાના પિતા સાથે ફોન પર બહુ ખુશ થતા જણાવ્યું હતું કે પપ્પા, મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને હવે મારે વર્ક પરમિટ અને PR માટે એપ્લાય કરવાનું છે. જેથી ગુજરાતમાં રહેતા પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા હતા, પરંતુ કોઈને અંદાજ નહોતો કે આ તેમની છેલ્લી વાતચીત હશે. 15 મે પછી વિધિને મોકલેલા પરિવારના મેસેજ ક્યારે ડિલિવર ન થયા અને આખરે પોલીસ દ્વારા પરિવારને આ ભયાનક સત્યની 15 દિવસ બાદ જાણ કરવામાં આવી. કેનેડિયન પોલીસે આ મામલામાં એક ડ્રગિસ્ટ આરોપીની ધરપકડ કરી લીધી છે, જેણે અગાઉ પણ એક મર્ડર કર્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની દીકરીના અકાળે અવસાનથી બોરસદમાં આવેલા તેના ઘરે ભારે માતમ છવાયો છે. વિધિની માતા ભાન ભૂલી ચૂકી છે અને હોશમાં આવતા રડી રડીને કહી રહી છે કે દીકરીને કેટલાય લાડકોડથી મોટી કરી હતી અને આજે તેનું મોઢું જોવાનું પણ નસીબ થતું નથી. વિધિના પિતા કલ્પેશભાઈ અને માસીએ સરકારને આક્રંદ સાથે વિનંતી કરી છે કે તેમની દીકરીનો પાર્થિવ દેહ વહેલી તકે ભારત લાવવામાં આવે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પીડિત પરિવારના ઘરે પહોંચ્યા અને તેમણે CMO તથા વિદેશ મંત્રાલય સાથે વાત કરીને ઝડપથી પ્રોસેસ પૂરી કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાનો આ પહેલો કિસ્સો નથી દોસ્તો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ટોરન્ટોમાં 30 વર્ષની હિમાંશી ખુરાનાનો મૃતદેહ મળ્યો હતો અને એપ્રિલ 2025માં ઓન્ટારિયોમાં 21 વર્ષની હરસિમરત રંધાવાની પણ ગોળી ધરપી દઈને હત્યા કરાઈ હતી. આ તમામ ઘટનાઓથી સવાલ ઉઠે છે કે શું વિદેશી સરકારો આપણા બાળકોને પ્રોટેક્શન આપવામાં સાવ નાકામ સાબિત થઈ રહી છે કે શું? દોસ્તો, 3 દિવસ જૂનો જ કેસ છે. અમેરિકામાં પણ મેઘનાબેન પટેલની તેમના જ સ્ટોરમાં ગોળીઓ ધરપી દઈને હત્યા કરવામાં આવી હતી. આ એક પછી એક હત્યાના બનાવો એ સૂચવે છે કે ગુજરાતીઓ દુનિયાભરમાં પોતાના ધંધા રોજગાર કે અભ્યાસ માટે જાય છે, પરંતુ સુરક્ષાના નામે તેમની સાથે જે રમત રમાઈ રહી છે તે ઘણા સવાલો ઊભા કરે છે. દોસ્તો, તમારા ધ્યાનમાં પણ કોઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.